અહીં આપણે ધ મોર્ગનના બે નિયમોનો અભ્યાસ કરશું. આમ જોવા જઈએ તો જ્યારે આપણે ગાણિતિક તર્કમાં સંયોજન અને વિયોજનની વાત કરીએ ત્યારે આ પ્રકારના નિયમો ભણી જ ગયા છે. પણ ધ મોર્ગનનો નિયમ ગણ માટે કઈ રીતના લાગુ પડે એ આપણે સમજીએ. પ્રથમ નિયમ છે a યોગ b નો પૂરક ગણ બરાબર a નો પૂરક ગણ છેદ b નો પૂરક ગણ. આપણે ડાબી બાજુ અને જમણી બાજુ આકૃતિ પરથી સમજીએ. ડાબી બાજુ માટે a યોગ b, આ વાદળી કલર a યોગ b ના ઘટકો દર્શાવે છે અને આનો પૂરક ગણ a યોગ b નો પૂરક ગણ બરાબર આ પ્રમાણે થશે. અહીં આ જે વાદળી કલર છે એ a યોગ b નો પૂરક ગણ દર્શાવે છે. હવે આપણે જમણી બાજુ સમજીએ. ગણ a માટે a' બરાબર આ પ્રમાણે થશે. જે વાદળી કલર અહીં a' દર્શાવે છે. એવી જ રીતે b' ના ઘટકો આપણને આ પ્રમાણે મળશે. અને 3 અને 4 પરથી આપણને a' છેદ b' બરાબર આ પ્રમાણે મળશે. તો અહીં તમે આકૃતિ 2 અને 5 પરથી તમે જોઈ શકો છો કે a યોગ b નો ડેશ બરાબર a' છેદ b' થશે. આ નિયમને હવે આપણે કોઈ ઉદાહરણ પરથી સમજીએ. ધારો કે u બરાબર 1, 2, 3, 4, 5 અને 6 આપેલ છે. ગણ a બરાબર 1, 2 અને b બરાબર 2, 3 અને 4 આપેલ છે. સૌ પ્રથમ આપણે ડાબી બાજુ માટે સમજીએ. a યોગ b બરાબર a ના ઘટકો અથવા b ના ઘટકો એટલે કે 1, 2, 3 અને 4 માટે a યોગ b નો પૂરક ગણ બરાબર a યોગ b માં ન હોય પરંતુ u માં હોય એટલે કે 1, 2, 3, 4 સિવાયના ઘટકો આપણને 5 અને 6 મળશે. એટલે કે a યોગ b નો પૂરક ગણ બરાબર 5, 6. આને આપણે કહીએ પરિણામ 1. એટલે કે ડાબી બાજુ બરાબર 5, 6. હવે જોઈએ a' છેદ b' શું થશે. ગણ a માટે a' બરાબર 3, 4, 5, 6. 3, 4, 5, 6 એમાં ન હોય એટલે કે 1 અને 2નો સમાવેશ નહીં થાય તેવા યુના ઘટકો. એવી જ રીતે b' બરાબર બીમાં ન હોય એવા યુના ઘટકો એટલે કે 1, 5 અને 6. 1, 5 અને 6 માટે a' છેદ b' માટે a' છેદ b' બરાબર 5 અને 6 થશે. કારણ કે a' પણ હોય અને b' પણ હોય તેવા ઘટકો અહીં 5 અને 6 છે. આને કહીએ આપણે પરિણામ 2. તો તમે 1 અને 2 ને સરખાવો તો બંનેમાં ઘટકો બરાબર છે. 5 અને 6 બંનેના ઘટકો સમાન છે. આમ a યોગ b નો ડેશ બરાબર a' છેદ b'. હવે જોઈએ ધ મોર્ગનનો બીજો નિયમ. આ પ્રથમ નિયમ જેવો જ છે આમ જોવા જઈએ તો, પરંતુ નિશાનીઓ ઊંધી છે. અહીં a છેદ b નો પૂરક ગણ બરાબર a નો પૂરક ગણ યોગ b નો પૂરક ગણ. પ્રથમ નિયમ શું હતો? પ્રથમ નિયમ a યોગ b નો પૂરક ગણ બરાબર a નો પૂરક ગણ છેદ b નો પૂરક ગણ. હવે આમાં જો તમે નિશાનીઓ બદલી કાઢો,
ઉલટપુલટ કરી નાખો તો તમને નિયમ 2 મળશે. અહીં આપણે ડાબી અને જમણી બાજુ આકૃતિની મદદથી સમજીએ. a છેદ b ના પૂરક ગણ માટે સૌપ્રથમ આપણે a છેદ b સમજીએ. અહીં આકૃતિમાં વાદળી કલર a છેદ b દર્શાવે છે અને આના માટે પૂરક ગણ એટલે કે આપણે આ ભાગ સિવાયના દરેક ઘટકો અહીં આકૃતિ 2 એ a છેદ b નો પૂરક ગણ દર્શાવે છે. આને આપણે કહીએ પરિણામ નંબર 1. હવે આપણે સમજીએ a ડેશ યોગ b ડેશ. ગણ a માટે a ડેશ બરાબર આપણને આ પ્રમાણે મળશે. એવી જ રીતે આકૃતિ 4માં વાદળી કલર એ b ડેશના ઘટકો દર્શાવે છે અને જો તમે a ડેશ યોગ b ડેશ કરો તો તમને એના ઘટકો આ પ્રમાણે મળશે. આને આપણે કહીએ કે પરિણામ નંબર 2. તો તમે 1 અને 2 એટલે કે આકૃતિ નંબર 2 અને 5 જોશો તો તમે કહી શકશો કે a છેદ b નો પૂરક ગણ બરાબર a નો પૂરક ગણ યોગ b નો પૂરક ગણ. આના માટે પણ આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે સાર્વત્રિક ગણ u બરાબર 1 2 3 4 5 અને 6 આપેલ છે. ગણ a બરાબર 1 2 3 b બરાબર 2 3 અને 4 આપેલ છે. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ સમજીએ. a છેદ b બરાબર એમાં પણ હોય અને બીમાં પણ હોય એટલે કે 2 અને 3 અને a છેદ b નો પૂરક ગણ બરાબર a છેદ બીમાં ન હોય પરંતુ યુમાં હોય એવા ઘટકો બરાબર 1 4 5 અને 6. આને કહીએ આપણે પરિણામ 1. હવે જોઈએ જમણી બાજુ a ડેશ યોગ b ડેશ. a ડેશ બરાબર એમાં ન હોય તેવા યુના ઘટકો એટલે કે 4 5 અને 6 4 5 અને 6. એવી જ રીતે b ડેશ બરાબર બીમાં ન હોય તેવા યુના ઘટકો બરાબર 1 5 અને 6. અને આ બંનેનો આપણે યોગ ગણ કરીએ એટલે કે a ડેશ યોગ b ડેશ બરાબર આ બંને ગણમાં હોય તેવા ઘટકો બરાબર 1 4 5 અને 6. આમ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે a છેદ b નો પૂરક ગણ બરાબર a નો પૂરક ગણ યોગ b નો પૂરક ગણ. આ થયા દ મોર્ગનના નિયમો. આ નિયમો યાદ રાખવા ખૂબ જ અગત્યના છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે તફાવત ગણ વિશે વાત કરશું.